જૂનાગઢમાં ઠંડી અને તડકો એટલે કે ગરમી અને ઠંડીની મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। ત્યારે આ કિસ્સામાં અમુક પ્રકારના વાયરસ અને જીવાણુઓને અનુકૂળ વાતાવરણ મળતા આવા જીવાણુઓમાં વૃદ્ધિ થઈ રહી છે અને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તેને લીધે લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે, જેમાં તાવ અને શ્વાસના દર્દીઓના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે। ગત મહિને સામાન્ય શિયાળાની ઋતુમાં કેસ જોવા મળતા હોય છે, જે આ વખતે 20 થી 30% વધારો જોવા મળ્યો છે। છેલ્લા 2 મહિનામાં શ્વાસના દર્દીઓમાં 50 થી 60% જેટલા કેસ, ફ્લૂ બીમારીના કેસ 70 થી 80 દર્દીઓ દરરોજના આવે છે। હું ડૉક્ટર કરંગિયા જિગ્નેશ, એમડી ફિઝિશિયન તરીકે હાલમાં સિવિલ હોસ્પિટલમાં અત્યારે કાર્યરત છું। આ શિયાળામાં અને અત્યારે આપણે જેમ જોવા મળે છે એમ મિશ્ર ઋતુ રહેતી હોય, ઠંડી અને તડકો બંને, ગરમી અને ઠંડીની મિશ્ર ઋતુના કારણે અમુક પ્રકારના વાયરસ, અમુક પ્રકારના જીવાણુઓને અનુકૂળ વાતાવરણ મળી રહેતું હોય, જેમની વધારે પ્રમાણમાં વૃદ્ધિ થતી હોય અને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય ત્યારે જનરલી લોકો આ બીમારીનો ભોગ વધારે બનતા હોય છે। જેમાં આપણે જે અત્યારે કહીએ અપર રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન બીમારી અને વિવિધ પ્રકારની તાવની બીમારી, નિમોનિયા, શ્વાસના દર્દીઓના કેસમાં વધારો થતો જોવા મળે છે। આપણે ગત મહિને આપણે જે જનરલી ઋતુમાં, શિયાળાની ઋતુમાં કેસીસ જોવા મળતા હોય છે, તેમાં આ વખતે 20 થી 30% વધારો જોવા મળ્યો હતો। શ્વાસના દર્દીઓમાં 50 થી 60 જેટલા કેસીસ, પછી આપણે જે ફ્લૂ મતલબ ઇન્ફ્લુએન્ઝા ફ્લૂના બીમારીના કેસીસ જોવા મળીએ તો એ 70 થી 80 દર્દીઓ આવે છે। પ્રદૂષિત પાણી થી બચવું જોઈએ, ઉકાળેલું ઘરમાં ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું જોઈએ। આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું જોઈએ, જેથી જે પ્રદૂષિત હવાથી આપણે બચી શકાય। એમને જે પૌષ્ટિક ખોરાક, જે આપણો રોગપ્રતિકારક શક્તિ વધારે, એ પ્રકારનો રોગપ્રતિકારક શક્તિ વધારે તેવો ખોરાક ખાવો જોઈએ ટૂંકમાં। અને ઉપરાંતમાં આયુર્વેદિક જે આપણી રોગપ્રતિકારક ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે જે યુઝ થતા ઉકાળા, એનો યુઝ કરવો જોઈએ, જેથી કરીને આપણે જે ગળાના ઇન્ફેક્શન જે વારંવાર થતા હોય તેનાથી બચી શકાય।